ખૂબ નાનું અગત્યનું અને આગળના દાખલાઓમાં કામમાં આવે એવું આ સ્વાધ્યાય છે. પ્રકરણ 12 હેરોનનું સૂત્ર. તો હેરોને આપેલું જે સૂત્ર છે, ગણિતશાસ્ત્રી, પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હેરોન, એમણે જે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર આપ્યું છે એ એક જ સૂત્ર ઉપર આધારિત આખું આ સ્વાધ્યાય છે. તો કોઈ પણ ભોંય તળિયું હોય આપણા રૂમની અંદર, જે આપણે આ તળિયું હોય આપણા ઘરની અંદર, વાત કરીએ કોઈ પ્લોટ હોય, કોઈ મેદાન હોય, તો એની બોર્ડર ઉપર, એની ધાર ઉપર આપણે આમ એક ચક્કર પૂરું કરીએ તો એ જે અંતર છે એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ આકારની બાજુઓના માપના સરવાળાને આપણે પરિમિતિ કહીએ છીએ. અને આ પરિમિતિ વચ્ચે જે પ્રદેશ રોકાયેલો છે એને આપણે એનું ક્ષેત્રફળ કહીએ છીએ. તો અગાઉના ધોરણોમાં આપણે ત્રિકોણ, લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે ખ્યાલ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય. તો એવા ક્ષેત્રફળ આપણને જે આકૃતિઓ હોય, ચોરસ, તો ચોરસનું પણ આપણને મળી જાય. પણ ત્રિકોણ આકૃતિ હોય તો એનું ક્ષેત્રફળ કેવી રીતે મળે એની વાત આપણે કરવી હોય તો અગાઉના ધોરણમાં બહુ જાણીતું સૂત્ર આપણે ભણી ગયા છીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર આપણને ખ્યાલ છે. પણ આ સૂત્રની મર્યાદા એ છે કે આની અંદર આપણે વેધ જાણતા હોવા જોઈએ. તો આપણને ધારો કે કોઈ ત્રિકોણ એવો આપેલો છે કે એમાં બાજુઓની લંબાઈ આપેલી છે. હવે જો કાટકોણ ત્રિકોણ હોય તો પણ આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ કાટકોણ ત્રિકોણમાં, કારણ કે એક બાજુ આપેલી હોય, બીજી બાજુ, ત્રીજી બાજુ કર્ણ હોય, તો એક બાજુને પાયો કહીએ, બીજી બાજુને વેધ કહીએ. તો આ સૂત્રની મદદથી આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ કાટકોણ ત્રિકોણનું. પણ આપણે એવા ત્રિકોણનો વિચાર કરીએ કે જે સમબાજુ હોય. તો સમબાજુ હોય અને એના બાજુઓના માપ આપ્યા હોય તો પણ પાયથાગોરસ પ્રમેયની મદદથી આ રીતે અહીંયા આપણે એનો વેધ દોરી શકીએ, કારણ કે વેધ આ સમબાજુ ત્રિકોણમાં પાયાના એક સરખા બે ભાગ કરે, વેધ. એવી જ રીતે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો પણ આપણે આ વેધ મેળવી અને આ પાયાનું માપ હોય તો વેધ આપણે પાયથાગોરસના પ્રમેયની મદદથી મેળવી શકીએ. એટલે આ બધામાં પાયથાગોરસ પ્રમેયના આધારે આપણે વેધ મેળવી અને પાયાને સાથે ગુણાકાર કરીએ તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. પણ હવે માની લો કે આપણી પાસે એક એવો વિષમ બાજુ ત્રિકોણ છે કે જેની ત્રણેય બાજુઓના માપ આપેલા છે પણ એકેય બાજુના માપ સરખા નથી. તો આનો વેધ ગણવો આપણા માટે મુશ્કેલ છે. તો વેધ વગર જો આપણે કંઈ ક્ષેત્રફળ મેળવી શકીએ તો જ આનું કામ સરળ થાય. તો હેરોને આ સૂત્ર આપ્યું. હેરોને પોતે જે સૂત્ર આપ્યું એની અંદર વેધની ક્યાંય જરૂર પડતી નથી. ફક્ત બાજુઓના માપના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ નીકળી જાય છે. તો આ હેરોનનું સૂત્ર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S. હવે S શું છે? તો S નો અર્થ છે અર્ધ પરિમિતિ. તો ત્રિકોણની બાજુઓના માપનો સરવાળો કરવાનો અને એનું અડધું કરવાનું, તો એને અડધી પરિમિતિ એટલે S કહેવામાં આવે છે. તો S બરાબર S પછી બીજો કૌંસ છે, એમાં અર્ધ પરિમિતિમાંથી ત્રિકોણની કોઈ એક બાજુનું માપ બાદ, કૌંસ પૂરો. પછી બીજા કૌંસમાં છે ત્રિકોણની અર્ધ પરિમિતિમાંથી ત્રિકોણની બીજી બાજુનું માપ બાદ, કૌંસ પૂરો. અને ત્રીજો કૌંસ, તો એમાં અર્ધ પરિમિતિમાંથી ત્રિકોણની ત્રીજી બાજુનું માપ બાદ કરવાનું છે. એટલે સૌથી પહેલાં અર્ધ પરિમિતિ ગોતવાની, ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરવાનો, એનું અડધું કરવાનું અને અડધા માપને અહીંયા 1, 2, 3 ને 4 વખત મૂકવાનું છે. એક વખત એમનામ મૂકવાનું, એક વખત એમાંથી એક ત્રિકોણની એક બાજુ બાદ કરવાની, બીજી વખત બીજી બાજુ બાદ કરવાની અને ત્રીજી વખત
અર્ધ પરિમિતિમાંથી ત્રીજી બાજુ બાદ કરવાની, બધા ચારે ચાર પદનો ગુણાકાર કરવાનો. તો આ રીતે આપણને બહુ સરળતાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. હવે ત્રિકોણ જ નહીં પણ માની લો કે ચતુષ્કોણ હોય તો પણ હેરોનના સૂત્રની મદદથી આપણે એના ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે એક ચતુષ્કોણ ABCD લઈએ તો ABCD ચતુષ્કોણ આપણી પાસે હોય તો ABCD ચતુષ્કોણમાં આપણે કંઈ નહીં કરવાનું, એક વિકર્ણ દોરીએ. વિકર્ણ દોરીએ એટલે આ ચતુષ્કોણના છે બે કટકા થઈ જશે અને બંને ટુકડા જે છે એમાં ત્રણ બાજુ હશે એટલે ત્રિકોણ હશે. તો આ દરેક ત્રિકોણને હેરોનનું સૂત્ર લગાડી દેવાનું. આને એક ત્રિકોણ સમજવાનો અને એક બીજો ત્રિકોણ સમજવાનો. પછી બેયના માપનો સરવાળો કરી નાખો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો આ પ્રકરણમાં કોઈ બહુ લાંબી થિયરી નથી, સીધી પ્રેક્ટિસ અને આ એક સૂત્ર જ છે. તો આપણે સીધા દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 12.1 જેની બાજુઓની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલું છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે અહીંયા આપણે પહેલી વાત તો એ કે તો જેની બાજુ a હોય તેવો સમબાજુ ત્રિકોણ અહીંયા આપેલો છે, એની પરિમિતિ આપણને આપેલી છે. તો પરિમિતિ એટલે આપણને ખબર છે કે ત્રણેય બાજુના માપનો સરવાળો. આપણે સમબાજુ ત્રિકોણની લંબાઈ અહીંયા a ધારીએ તો લંબાઈ અને લંબાઈ, ત્રણ લંબાઈ હોય એનો સરવાળો 180 છે એટલે 3a બરાબર 180 એટલે a બરાબર 180 ભાગ્યા 3 એટલે 6 તેરી 18. તો દરેક બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો હેરોનનું સૂત્ર લખીએ. હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર આપણે પહેલા લખીએ. તો સૂત્ર છે s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. તો અહીંયા સૌથી અગત્યનું કામ તો એ છે કે અર્ધ પરિમિતિ આપણે ગોતવાની છે. તો અર્ધ પરિમિતિનું સૂત્ર પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અર્ધ પરિમિતિ s બરાબર આપણે ગણી લેશું કે ત્રણેય બાજુના માપનો સરવાળો a વત્તા b વત્તા c એટલે પરિમિતિ થઈ ભાગ્યા 2 કરીએ. હવે અહીંયા ત્રણેય બાજુના માપ સરખા જ છે, સમબાજુ છે અને એ સરવાળો આપણને અહીંયા આપી જ દીધો છે 180. તો 180 ભાગ્યા 2 સીધા કરશું એટલે 90. તો અહીંયા sનું માપ આપણે મૂકશું 90. હવે 90 માઇનસ a એટલે સમબાજુની લંબાઈ છે અને એ લંબાઈ આપણે મેળવી. તો લંબાઈ આપણને મળી છે 60. તો અહીં સીધા 60 મૂકી દઈએ. એવો ને એવો બીજો કૌંસ 90 માઇનસ 60, 90 માઇનસ 60. અહીંયા આને 3 ગણા કરી નાખ્યા હોત તો પણ ચાલે, 3 વડે 3 ઘાતાંક કરી નાખ્યા હોત તો પણ ચાલે, કારણ કે આ બધાનું માપ સરખું છે, સમબાજુ છે એટલા માટે. તો અહીંયા હવે સાદુરૂપ આપીએ તો 90 ગુણ્યા 90 માંથી 60 જાય એટલે 30, 30 અને આ 30. હવે આનું વર્ગમૂળ કાઢવાનું છે. તો 30 ગુણ્યા 30નું વર્ગમૂળ 30, 900નું વર્ગમૂળ 30. અને અહીંયા જે છે અહીંયા પાછું એકવાર જોઈ લઈએ. 30 તેરી 90 અને 1 30 હતા
તો આ 30 બીજા એક બહાર નીકળશે એટલે બહાર 30 હતા ને બીજા 30 આવે એટલે 30 ગુણ્યા 30 એટલે બહાર આવ્યા 900 અને વર્ગમૂળમાં આવ્યા 3. હવે 3નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે આ જે છે એ આપણે જવાબ તરીકે લઈ લઈશું. તો આનો એકમ લખી નાખીએ. ક્ષેત્રફળ છે એટલે એકમ થશે સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા એક ફ્લાયઓવર આપેલો છે. ફ્લાયઓવરની દિવાલો ત્રિકોણાકાર છે. તો આપણે આ રીતે પુલની કલ્પના કરીએ, બે ત્રિકોણ સામસામે હોય આ રીતે ફ્લાયઓવર અહીંયા આપેલો છે. તો આ જે ફ્લાયઓવર છે એની દિવાલો ત્રિકોણાકાર છે, એના ઉપર જાહેરાત લગાડવાની છે, એનો ખર્ચ આપણે ગણવાનો છે. તો અહીંયા જે એની દિવાલોની લંબાઈ છે ત્રિકોણાકાર એ 122, 22 અને 120 છે. તો પહેલાં આપણે અર્ધ પરિમિતિ મેળવીએ. 122 + 22 + 120 ભાગ્યા 2. તો આ બધાનો સરવાળો કરીએ તો આનો સરવાળો થાય છે 264 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 132 મીટર. હવે એક ત્રિકોણાકાર દિવાલનું એટલે એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતીએ. હેરોનના સૂત્ર મુજબ એક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, અહીંયા સૂત્ર મૂકીએ s - a, s - b અને s - c. તો આનું સૂત્ર મૂકીએ તો અહીંયા s આપણને મળી ગયું 132. 132 માંથી કોઈ એક બાજુ બાદ કરીએ 122. 132 માંથી બીજી બાજુ બાદ કરીએ ખાલી 22 અને 132 માંથી ત્રીજી બાજુ બાદ કરીએ 120. તો આનું સાદું રૂપ આપીએ તો 132 ગુણ્યા 132 માંથી 122 જાય તો 10 અને 132 માંથી 22 જાય તો 110 અને 132 માંથી 120 જાય તો 12. હવે આનું સાદું રૂપ આપીએ. આનું વર્ગમૂળ આપણે કાઢવાનું છે. તો વર્ગમૂળ કાઢીએ તો અહીંયા આપણે આનું વિભાજન કરશું તો 132ના ભાગ પાડીએ આપણે એટલે 11 ગુણ્યા 12 એટલે 132 થાય. તો અહીંયા આપણે મૂકી દઈએ 11 ગુણ્યા 12. આ 10ને એમનેમ રાખીએ. હવે 110 એટલે 10 ગુણ્યા 11 અને અહીંયા છેલ્લે હતા 12. તો અહીંયા બધાએ આંકડાઓની જોડી મળે છે આપણને. તો વર્ગમૂળ કાઢવામાં સરળ પડે. 12 ગુણ્યા 12 એટલે એનું વર્ગમૂળ થાય 12. 10 ગુણ્યા 10 વર્ગમૂળ થાય 10. 11 ગુણ્યા 11 વર્ગમૂળ થાય 11. તો આ બધાનો ગુણાકાર આપણે કરીએ તો જવાબ આવશે 1320 મીટર વર્ગ. એકમ એનો થશે મીટર વર્ગ. હવે આપણે આ જે ઓવરફ્લાય છે એના ઉપર જાહેરાત આપવાની છે. 1 વર્ષની જે ભાડું છે 5000 રૂપિયા છે. અહીંયા જો આ જાહેરાત 12 મહિના આપવામાં આવે, 12 મહિના 1 વર્ષ, તો 12 મહિના જાહેરાતનો ખર્ચ આવે 1320. એક દિવાલ ઉપરનું ક્ષેત્રફળ આટલું છે. આટલામાં જે જાહેરાતનો ખર્ચ છે એ 5000 રૂપિયા છે. તો જાહેરાતનો વાર્ષિક ખર્ચ આટલો રૂપિયા થાય. હવે અહીંયા આપણે આ જાહેરાત 3 માસ માટે લગાવવાની છે. હવે 12 માસનો ખર્ચો આપણે ત્રિરાશિ મૂકીએ કે 12 મહિના જાહેરાત લગાવવાનો ખર્ચ જો 1320 ગુણ્યા 5000 હોય તો 3 મહિનાનો ખર્ચો કેટલો થાય? તો ખર્ચ બરાબર આ જે બંને છે એ અંશ છેદમાં આવશે. 3 અંશમાં આવશે, 12 છેદમાં આવશે અને ગુણ્યા 1320 ગુણ્યા 5000.
તો આનો બધાનો ગુણાકાર કરીએ તો એનું સાદુરૂપ આપણને મળશે 16,50,000. 16,50,000. તો આટલા રૂપિયા જાહેરાત આપવાનો ખર્ચ થાય. હવે અહીંયા જો ગણતરી જે છે એ આપણને છેદ ઉડાડતા અહીંયા સાદો ગુણાકાર જ છે. એક 12 વડે આપણે છેદ ઉડાડી દેવાનો, 3 ચોક 12, અને 4 જે છે 4 વડે આનો પણ ભાગ ચાલશે તો 4 તેરી 12, અને અહીંયા 1 વધે 4 તેરી 12 અને 0. તો આ બંનેનો ગુણાકાર કરો, 5 તેરી 15 નો 5 રો વધી 1, 5 તેરી 15 ને 1 16, અને બાકીના 0 લગાવી દઈએ એટલે બહુ સાદો ગુણાકાર છે. તો આ રીતે જાહેરાત આપવાનો ખર્ચો 16,50,000 રૂપિયા થશે. એક બગીચામાં લપસણી છે, તેની દિવાલ ઉપર સુવિચાર લખેલ છે, સુવાક્ય લખેલ છે. જો દિવાલની બાજુઓ અહીંયા આપણને આપેલી હોય તો દિવાલની બાજુઓના માપ લખી નાખીએ. આ ત્રિકોણાકાર દિવાલ છે, 15, બીજી બાજુ 11, ત્રીજી બાજુ 6 મીટર. તો આ રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં આપણે અર્ધ પરિમિતિ S ગોતીએ. તો એનું સૂત્ર મૂક્યું આપણે, એનો સરવાળો કરો 15 + 11 + 6/2. તો આનો જવાબ આપણને મળશે, ત્રણેયનો સરવાળો કરી લઈએ, 32. 32/2 એટલે 16. તો અર્ધ પરિમિતિ થઈ 16. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકીએ, સૂત્ર મૂકીએ, હેરોનનું સૂત્ર. તો હેરોનનું સૂત્ર આપણને ખ્યાલ છે, વર્ગમૂળમાં એક જ સૂત્ર છે આખા સ્વાધ્યાયમાં, S - A, S - B, S - C. તો અહીંયા સૂત્ર મૂકી દઈએ, કિંમત મૂકી દઈએ એની અંદર. તો કિંમત થશે S એટલે 16, 16 માંથી A એટલે 15, 16 માંથી B એટલે 11, અને 16 માંથી C એટલે 6. તો અહીંયા 16 માંથી 1 જાય 15 જાય એટલે 1, 16 માંથી 11 જાય તો 5, અને 16 માંથી 6 જાય તો 10. તો આનું સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપવા માટે અહીંયા આનું વર્ગમૂળ કાઢવા જઈશું તો 16નું વર્ગમૂળ નીકળશે 4. તો એને વર્ગમૂળની બહાર મૂકી દઈએ. પણ 5 અને આ 10ના 2 ભાગ પાડી દઈએ, 5 દુ 10. તો હજુ એક 5નું વર્ગમૂળ નીકળશે, 25નું. 5 × 5 એટલે 25, 25નું વર્ગમૂળ 5. તો બહાર 5 આવશે એટલે 5 ચોક 20, અને વર્ગમૂળમાં બચશે 2. તો આટલા મીટર, અહીંયા એકમ છે મીટરમાં, તો મીટર વર્ગ આ જે દિવાલ છે એનું ક્ષેત્રફળ થશે ત્રિકોણનું. અહીંયા ચોથા દાખલામાં ત્રિકોણની પરિમિતિ આપેલી છે, એટલે અર્ધ પરિમિતિ સીધી આપણને મળી જાય. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ભાગ્યા અડધું, એટલે 21 દુ 42 સેન્ટીમીટર. હવે બે બાજુના માપ આપેલા છે, બે બાજુના માપ અહીંયા આપ્યા છે. તો એક બાજુનું માપ આપણે લઈએ, આ ત્રિકોણ છે આપણે દોરી નાખીએ. એક બાજુનું માપ 18 છે, બીજી બાજુનું 10 છે. તો ત્રીજી બાજુનું માપ આપણે મેળવવું પડશે. એક બાજુનું માપ 18, બીજી બાજુનું 10. તો આ જે C ત્રીજી બાજુ છે એનું માપ આપણે મેળવવું હોય તો પરિમિતિ જે આપણને આપેલી છે ત્રણેય બાજુનો સરવાળો, એમાંથી A અને B નું માપ આપણે બાદ કરી દઈએ. તો પરિમિતિ આપી છે 42, એમાંથી A અને B નું માપ બાદ કરી દો. તો 42 માંથી 28 બાદ કરી દઈએ તો જવાબ આવશે આપણને 14. તો આ થઈ ત્રીજી બાજુનું માપ. હવે સીધું આપણે એનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, આ સૂત્ર મૂકીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિમાંથી A બાજુ બાદ, અર્ધ પરિમિતિમાંથી B બાજુ બાદ, અર્ધ પરિમિતિમાંથી C બાજુ બાદ. તો અર્ધ પરિમિતિ અહીંયા આપણે લીધી છે 21. તો 21 માંથી A બાજુ એટલે 18 બાદ, 21 માંથી બીજી બાજુ એટલે 10 બાદ,
અને અર્ધ પરિમિતિ 21માંથી ત્રીજી બાજુ એટલે 14 આપણે બાદ કરશું. તો અહીંયા આપણે બાદબાકી કરીએ તો અહીંયા બચશે 21માંથી 18 બાદ એટલે 3, 21માંથી 10 બાદ એટલે 11 અને 21માંથી 14 બાદ તો વધશે 7. તો અહીંયા હજુ આનું વિભાજન કરીએ, કારણ કે વિભાજન કર્યા વગર આપણને આમાં વર્ગમૂળ કાઢવાનું અઘરું પડશે. તો આનું 7 તેરી 21 કરીએ. તો હવે જોઈએ કોણ કોણ જોડીમાં છે. તો 7 × 7 છે એટલે 77 49 વર્ગમૂળ 7 થાય. અને અહીંયા બીજા એક 3 હતા, અહીંયા 7 તેરી 21ના એક 3 બચ્યા હતા. તો 3 3 જોડીમાં છે એટલે 3 તેરી 9, 9નું વર્ગમૂળ 3 થાય. તો વર્ગમૂળમાં બચ્યા 11. તેથી 7 તેરી 21 વર્ગમૂળમાં 11 આટલા સેન્ટીમીટર વર્ગ આ ત્રિકોણનું ક્ષેત્રફળ હશે. આ બહુ અગત્યનો દાખલો છે. અહીંયા બાજુઓના પ્રમાણ આપ્યા છે એટલે પ્રમાણ ઉપરથી આપણે બાજુના માપ ધારવા પડશે. ધારો કે પહેલી બાજુનું પ્રમાણ 12 છે તો એનું સાચું માપ હશે 12x. બીજી બાજુનું પ્રમાણ છે 17 તો એનું સાચું માપ હશે 17 × x. x એક અચળાંક છે. તો ત્રીજી બાજુનું માપ 25 પ્રમાણ છે તો એનું સાચું માપ હશે 25x. તો અહીંયા આપણને પરિમિતિ આપેલી છે. તો પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો બરાબર પરિમિતિ. તો પરિમિતિ અહીંયા આપણને આપવામાં આવી છે 540. તો ત્રણેય બાજુના માપ તો આપણી પાસે નથી પણ એના ધારેલા માપ છે. તો આ બધાનો સરવાળો આપણે કરીએ તો 12 + 17 + 25 કરીએ તો આટલા x અહીંયા આપણને મળે. તો જવાબ આવશે 54x. તેથી x બરાબર 540 / 54 કરીએ તો 54 × 10 એટલે 540. તો હવે આના આધારે આપણને દરેક બાજુનું માપ મળશે. તેથી a બરાબર કેટલું તો 12 × x એટલે 12 × 10 બરાબર 120. b બાજુનું માપ કેટલું 17 × x તો 17 × 10 બરાબર 170. c બાજુનું માપ 25 × x બરાબર 25 × 10 બરાબર 250. તેથી હવે અર્ધ પરિમિતિ પણ અહીંયા મળી જશે. પરિમિતિ તૈયાર છે એટલે તો પરિમિતિ ભાગ્યા 2. તો પરિમિતિ છે 540 ભાગ્યા 2 એટલે આના 27 દુ 54 270. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીએ વર્ગમૂળમાં અર્ધ પરિમિતિ s - a s - b અને s - c. તો આનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. s એટલે 270. આ 270 માંથી a જાય. a એટલે આપણે મેળવા 120. s એટલે 270 એમાંથી b જાય. b એટલે 170 અને s એટલે 270 અને એમાંથી છેલ્લી બાદબાકી 250. તો આ બધાની બાદબાકી કરીએ ત્યાર પછી વર્ગમૂળ કાઢીએ તો આની બાદબાકી થશે 270 ગુણ્યા 270 માંથી 120 જાય એટલે આવશે અહીંયા 150. 270 માંથી 170 એટલે 100 અને અહીંયા 270 માંથી 250 જાય એટલે 20. તો આનું હજુ આપણે ટુકડા કરવા પડશે તો જ આપણને વર્ગમૂળ કાઢતા આવડશે. તો આના ટુકડા કરીએ. હજી જેટલા સરખા ભાગ મળે એટલું વર્ગમૂળ સહેલાઈથી આપણે મેળવી શકશું. તો અહીંયા આ 20 છે એને એમ નામ રાખીએ. હવે અહીંયા 150 એટલે 15 × 10 અહીંયા 27 છે ગુણ્યા 10 થાય
આ 15 ગુણ્યા 10 અને આ 100. તો આમાંથી જેટલાનું વર્ગમૂળ નીકળે એટલું પહેલાં કાઢી નાખીએ. અહીંથી લખીએ તો 10 ગુણ્યા 10ની એક પેર આપણને મળી, તો એનું વર્ગમૂળ થશે 10. પછી 100નું વર્ગમૂળ થશે 10. તો વર્ગમૂળમાં બચ્યા હજી 27, 15 અને 20. તો 27નું કરશું 9 તેરી 27, 15નું કરશું 3 પંચું 15 અને 20નું કરશું 5 ચોક 20. તો અહીંયા 100 હતા, એક સાથે ટુકડા કર્યા હોત તો પણ ચાલે. તો અહીંયા 9નું વર્ગમૂળ થશે 3, 3 ગુણ્યા 3નું વર્ગમૂળ 3, 5 ગુણ્યા 5નું વર્ગમૂળ 5 અને 4નું વર્ગમૂળ 2. તો આ બધાનો ગુણાકાર આપણે કરીએ તો ગુણાકાર થાય છે 9000 સેન્ટીમીટરનો વર્ગ. તો આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ. સમદ્વિબાજુ આપેલો છે અહીંયા, સમદ્વિબાજુ ત્રિકોણ. એક બાજુની લંબાઈ 12 છે તો બીજી બાજુની લંબાઈ પણ 12 હશે. હવે એની પરિમિતિ આપેલી છે, તો a વત્તા b વત્તા c આ પરિમિતિ થઈ. તો આ પરિમિતિ આપણને આપેલી છે, પરિમિતિનું માપ છે 30. હવે એક બાજુ 12 હોય, આ a, આ b અને આ c અને બધાય થઈને 30 હોય, તો c બાજુનું માપ આપણને મળી જાય. 30માંથી 12 દુ 24 જાય એટલે 6. તો આ બાજુનું માપ 6 થયું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો પહેલાં અર્ધ પરિમિતિ મેળવી લઈએ. તો પરિમિતિ ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ, પરિમિતિ છે 30 ભાગ્યા 2 એટલે 15. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. તો અહીંયા કિંમત મૂકી દઈએ બધાની. s એટલે 15, 15માંથી a એટલે 12 જાય, બીજા 15માંથી બીજું માપ 12 છે અને 15માંથી 6 બાદ. તો અહીંયા જવાબ આવશે 15 ગુણ્યા 15માંથી 12 એટલે 3, 3 અને 15માંથી 6 જાય એટલે 9. તો આ બધાનું વર્ગમૂળ કાઢીએ તો 9 અને આ 3 તેરી 9 એટલે 9 ગુણ્યા 9નું વર્ગમૂળ 9, 9 વર્ગમૂળમાં 15. કારણ કે હવે આ 15નું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે આ જવાબ 9 વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ આ ત્રિકોણનું ક્ષેત્ર